નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જમીનની અદાવત રાખીની વસ્ત્ર થઈ ઘરે આવી માથામાં પથ્થર મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે રહેતા અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળના કુટુંબી ભાઈ વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ, રમણભાઈ હીરાભાઈ રાવળ, શાંતાબેન રમણભાઈ રાવળ, ભૂરીબેન વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ છેલ્લા 8 થી 10 વર્ષથી ચાલતા ઝઘડાની અદાવત રાખી ગઈકાલે તારીખ 28/1/2026 ના રોજ સવારના 7 વાગ્યા સમયે ગેરકાયદેસર મંડળી રચી નશામાં આવી અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળના ઘરે આવી અક્ષયભાઈને ગળદા પાટોનો માર મારી માથાના ભાગે મારી લોહી લુહાણ કરી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલ છે. ગર્ભવતી મહિલા દીપિકાબેન અક્ષયભાઈ રાવળને પણ ઈજા પહોંચાડેલ છે. અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ 112 પોલીસને તાત્કાલિક ફોન કરતા પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો, પરંતુ પોલીસની ગાડીમાં જ નશાની હાલતમાં વિષ્ણુભાઈ રમણભાઈ રાવળે અક્ષયભાઈ રાવળને માથાના ભાગે ફરી માર માર્યો હતો અને પોલીસ જોડે પણ બીભત્સ વર્તન કરી ઝપાઝપી કરી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિષ્ણુભાઈ રાવળે અક્ષયભાઈ રાવળને પોલીસની નજર સમક્ષ માર માર્યો હતો. અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ વધુ ઈજાના કારણે દાહોદ ઝાયડસમાં રિફર કરતા સારવાર હેઠળ છે. સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર દીપક રાવળ, દાહોદ. મારું નામ અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ છે. હું હીરાપુર ગામમાં રહું છું, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. અને મારે બનાવ એવો બન્યો છે કે કાલે સવારમાં 7 વાગ્યેના સમયમાં સામેવાળા પક્ષના રાવળ વિષ્ણુભાઈ રમણભાઈ નિર્વસ્ત્ર થઈ જેવી તેવી હાલતમાં મારા ઘરે આવ્યા. સવારમાં મેં આ બેનની ગાળ બોલવા માંડ્યા અને સીધું અમે પૂછ્યું કે ભાઈ તું કેમ આવું કરે છે, અને આવી રીતના કે આવી હાલતમાં શું કામ આવે છે. તો એને સીધું અમને કીધું કે આ મારી જમીન છે, તમને કાઢી મૂકીશ અને તારા આખા ઘર પરિવારને મારી નાખીશ, એવું તેવું કરીને પછી સીધો પથ્થર મારો ચાલુ કર્યો. અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે. અને એ ભાઈ એવું બધું અદાવત રાખી અને બધાને મારી નાખવાની કોશિશ કરી અને આ મારી છે માથામાં. અને મને આ માથામાં માર્યા બાદ બી કોઈ જ્યારે અમે પોલીસ કેસ કર્યો, 112 નંબર પર ફોન કર્યો, ત્યારબાદ ચાલુ ગાડીએ બી 112ની ગાડીમાં બી મને માથામાં એને મારેલ છે. એ બી મારા જોડે ફોટો વિડીયો બધું પડેલું છે. અને મારા પત્નીને પણ એને છૂટો પથ્થર માર્યો, એ બી 7મા મહિનાની પ્રેગ્નન્ટ છે, એને બી થોડી ઈજા થયેલ હતી. જમીન કોની છે? જમીન તો અમારી જ છે, અમારા દાદાની છે, પણ એ ભાઈએ અગાઉ 2 વર્ષ પહેલાં બધી જમીન એના નામે કરીને બધાના નામા કાઢી નાખ્યા હતા નકલમાંથી. અને એનો બી અમારો કેસ ચાલતો હતો. અને ત્યારબાદ 2016-17માં એના મોટા ભાઈએ બી આ જ રીતના મારા પપ્પાને છુપી રીતના આવી અને ઘરે આવીને પગ ઉપર પથ્થર મારીને માથામાં પથ્થર મારવાની કોશિશ કરી હતી, પણ માથામાં પથ્થર ના વાગવાથી પગ ઉપર પથ્થર વાગી અને એમના આંગળાને એવું તેવું બધું ભાગી ગયું. ક્યારની વાત છે? હા, એ ક્યારની વાત છે? એ 2016-17 કે 18ની વાત છે. એટલે આ બે ભાઈઓનું આવું કામ છે. હમણાં તો આ હાલમાં વિષ્ણુભાઈએ કરેલું છે આ બધું, આ માથાના ભાગે ઈજાની. બીજા ભાઈનું નામ શું છે? બીજા ભાઈનું રાજુભાઈ રમણભાઈ. ક્યાં રહે છે? એ હીરાપુર જ. હીરાપુર ક્યાં આવ્યું? તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર.